ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિરુદ્ધ પોલીસે કડક વલણ અપનાવ્યું છે। ત્યારે સુરતના પ્રખ્યાત ડુમસ વિસ્તારમાંથી મોટો પર્દાફાશ થયો છે। ડુમસના દરિયાકાંઠા નજીક આવેલા કેડિયા બેટ પર પોલીસે મોડી રાતે ત્રાટકીને ઝીંગા તળાવની આડમાં ચાલી રહેલા ગેરકાયદેસર જ્વલનશીલ પ્રવાહી અને બાયોડીઝલ સંગ્રહના મોટા કૌભાંડને ઝડપી પાડ્યું છે। મળતી વિગતો અનુસાર કેડિયા બેટ વિસ્તારમાં આવેલા એક ઝીંગા તળાવની આડમાં કોઈપણ મંજૂરી વિના મોટી માત્રામાં જોખમી જ્વલનશીલ પ્રવાહી બાયોડીઝલનો સંગ્રહ કરવામાં આવ્યો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી। બાતમીના આધારે પોલીસે મોડી રાત્રે અચાનક રેડ પાડતા કૌભાંડીઓમાં નાસભાગ મચી ગઈ હતી। સ્થળ પરથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલો કુલ 3200 લીટર બાયોડીઝલનો જથ્થો મળી આવ્યો હતો, જેની આશરે બજારમાં કિંમત રૂપિયા 2.40 લાખ જેટલી થાય છે। પોલીસે સ્થળ પરથી આ ગેરકાયદે નેટવર્કમાં સામેલ મહેશ પટેલ નામના એક આરોપીની ધરપકડ કરી છે। આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અને અન્ય એક આરોપી હાલ ફરાર હોવાથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરીને તેની શોધખોળ આદરી છે। નદી અને દરિયાઈ પટ્ટી ધરાવતા વિસ્તારમાં ઝીંગા તળાવની આડમાં આટલો મોટો જથ્થો કોને સપ્લાય કરવાનો હતો અને આ કૌભાંડના તાર ક્યાં સુધી જોડાયેલા છે તે દિશામાં ડુમસ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસના ચક્ર ગતિમાન કર્યા છે। અન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમ શ્રી ગેહલોત સાહેબનાઓ દ્વારા સૂચના આપવામાં આવેલ હતી કે શહેરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને આવશ્યક ચીજવસ્તુની ગેરકાયદેસર સંગ્રહખોરી સામે કડક કાર્યવાહી કરવી। જે અનુસંધાને ડુમસ પોલીસને મળેલ બાતમી આધારે ડુમસ પોલીસ તેમજ મરીન પોલીસના કર્મચારીઓ દ્વારા કેડિયા બેટ ખાતે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ હતું। જે સર્ચ ઓપરેશન દરમિયાન કેડિયા બેટ ખાતેથી ગેરકાયદેસર રીતે સંગ્રહિત કરી રાખેલ 16 જેટલા બેરેલમાં ડીઝલ જેવા ભરતા જ્વલનશીલ પ્રવાહીનો આશરે 3200 લીટર જેટલો જથ્થો તપાસ દરમિયાન મળી આવેલ હતો। આ તપાસ દરમિયાન આ જથ્થો સુલતાનાબાદ ગામના રહેવાસી મહેશ અમૃતભાઈ પટેલ તેમજ મોની રસિકભાઈ પટેલ બિમ્પોર ગામ નાઓનો હોવાનું તપાસ દરમિયાન જાણવા મળેલ હતું।